આ જગતમાં જુદા જુદા વર્ગના માણસો તમને જોવા મળશે. પ્રથમ દેવતુલ્ય માનવી આવે છે. એમનો સ્વાર્થ ત્યાગ સંપૂર્ણ છે. એઓ પોતાના જીવનના ભોગે પણ અન્યનું શુભ જ કરે છે. આ ઉચ્ચ કોટીના માનવો છે. કોઈ દેશમાં જો આવા 101 માણસ મળી આવે તો તે દેશે કદી નિરાશ થવાનું કારણ નથી. પણ કમનસીબે આ પ્રકારના માનવીઓ બહુ વિરલ હોય છે. પછી સારા માણસો આવે છે. આ માણસો પોતાને હાનિ ન થાય ત્યાં સુધી અન્યનું શુભ કરે છે. એ પછી ત્રીજા વર્ગના માણસો આવે છે. આ લોકો પોતાના લાભ સારું બીજાને હાનિ કરે છે. એક સંસ્કૃત કવિએ નામને પણ લાયક નહીં એવા એક ચોથા વર્ગનો નિર્દેશ કર્યો છે. આ પ્રકારના માણસો હાનિ કરવા ખાતર જ બીજાને હાનિ કરતા હોય છે. એક છેડે ઉચ્ચ કોટીના સારા માણસો છે જે સર્વસ્વના ભોગે બીજાનું ભલું કરે છે. બીજે છેડે એવા માણસો છે જે હાનિ કરવા ખાતર જ અન્યને હાનિ કરે છે. આવી રીતે હાનિ કરવાથી એમને કોઈ લાભ મળતો નથી, પણ એમનો સ્વભાવ જ હાનિ કરવાનો હોય છે.